તો પાટણના રાધનપુર સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ। રાધનપુર અને સાંતલપુરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। સાંતલપુર તાલુકાના સરહદી ગામોમાં પાણી ભરાઈ ગયા। સાંતલપુરના બરારા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા। અંદાજે 100 થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા। પાટણ, સાંતલપુર, રાધનપુર આ તમામ વિસ્તારો જળબંબાકાર છે। પાટણ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે, પરંતુ કહી શકાય કે રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અંદર ક્યાંક વાદળ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સાંતલપુરના છેવાડા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોના અંદર। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો બરારા ગામના દ્રશ્યો છે, જે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો તેમજ નીચાણવાળા ઘરોના અંદર પાણી ભરાય છે। હાલ તમે જોઈ રહ્યા છો ઘરના તમામ લોકો છે તે હાલ સ્તંભ થઈ ગયા છે અને તમામ તેમના ઘર સામગ્રી તમામ ઘર સામગ્રી છે તે પોતાના ખાટલા પર ચડાવીને મૂકી દીધી છે, સાચવીને રાખી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો તેને લઈને નીચાણવાળા તમામ જગ્યા પર પાણી ભરાય છે। સાથે સાંતલપુરના બરારા ગામના 100 થી વધુ ઘરોના અંદર હાલ તો પાણી ભરાય છે। આ ઘરની મહિલા છે, આપણે એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે બેન તમારું? રિયાબેન, કેવો વરસાદ હતો? ઘરમાં કેવું પાણી ભરાયું? વરસાદ બહુ જ વરસે, આજ 2 દિવસ ચાલુ છે। આ પાણી ભરાઈ ગયું, ઘર વખરી બધી પલળી ગઈ, બધાએ ઉડી જતા આટલે પાણી થઈ ગયું હતું। અને હવે તંત્ર આવ્યું, પોલીસ થાનું, પછી જીવનભાઈ આયા, એનું વિટાદી લગાડ્યું, એટલે હવે છેદ પાણી ઓછું છે। તમે આયા જા ગામમાં ખૂબ ભરાણું, આમ કોલી વિસ્તાર છે એને આટલા ને આટલું પાણી છે, અને આ પોલીસ થાણું ને જીવનભાઈ બે આવી જા એટલે પાણીનો નિકાલ ખૂબ કરી નાખ્યો હોય। ખૂબ ખાધું નહીં, હા હા, ખાવાનું ક્યારે ટાઈમ ગળે, પાણી ફોન ઉપર ફોન કર્યા તો બચાર 3 તાર આવી જવું પોલીસ થાણું। જીવનભાઈ 3 તાર 7 વાગે એમ ફોન કર્યો અને 7:30 એનું હિતાજી 13 લગાડ્યું। બરોબર, એ તો અમારા આગેવાન સારા હતા એટલે અમારે 3 તાર નિકાલ થઈ ગયો। પોલીસ સ્ટેશન બરોબર હતું, નિકાલ થઈ ગયો, નકર બીજું કયો તંત્ર વાળા આયા છે ઘણું બધું ભરા, તમારું વસ્તુ દર દાગીનો હોલસેલ બદલી ગયું છે હાલ। કોઈ પણ અમે ખાલી અમારા જીવ બચાવવા માટે બચ્યા। આપણે અન્ય પણ દ્રશ્ય બતાવશો કે જે ગ્રામના લોકો છે, જે આખી ટીમ છે તે ગામના આગેવાનોની ટીમ છે, તે તમામ લોકો વહેલી સવારથી આ ગામ વિસ્તારના અંદર આવી પહોંચ્યા છે। જીસીબી તેમજ હિટાચી દ્વારા રસ્તા તોડીને પાણીનો નિકાલ કરે છે। આપણે ગામના જે આગેવાન છે એમના જોડે પણ વાત કરવાનો પડશે। વહેલી સવારથી કેવો વરસાદ હતો, હાલ ગામની કેવી પરિસ્થિતિ છે? વરસાદ ફૂલ ચાલુ હતો સવારથી, કાલે રાત્રે જઈ રાત્રે વરસાદ ઘણો પડ્યો એટલે એના કારણથી પાણી ફૂલ ભરાઈ ગયું। પાણી ભરાવાથી કારણ કે નિકાલ થતો નહોતો પાણી, એટલે ઘર બધા 150 ઘર બૂટ થઈ ગયા અને વખરી બધીની ખરાબ થઈ ગઈ। પછી જીવણભાઈને અમે ફોન કર્યો, જીવણભાઈ તરત હિટાજી એમનું લઈને અહીંયા પહોંચ્યા। એટલે હિટાજીથી જે મેઇન રોડ હતો 3 ફૂટ હાઈટ હતી રોડની, રોડ તોડવાથી કારણ કે પાણીનો નિકાલ ચાલુ થયો તો પોલીસ સ્ટેશનથી બધા આવી ગયો સ્ટાફ, જીવણભાઈ આવી ગયા, તલાટી સાહેબ આવી ગયા, આ બધાની મદદથી અમે અત્યારે પાણીનો નિકાલ ચાલુ કરી દીધો, પણ 2 દિવસ હજી પાણી ચાલુ રહેશે। આપણી સાથે એના આગેવાન છે એમના જોડે જ વાત કરશો। જીવનમાં કેવી પરિસ્થિતિ હતી? તમે સવારે આવ્યા તારા ગામમાં, અત્યારે કેવી પરિસ્થિતિ છે? સવારે થોડી ભયંકર હતી, કેમ કે બધા ઘરોની અંદર લાવી યુવાનો ગામના એક્ટિવ છે, બધા સ્ટાફ સાથે રહી ને 100 બધા ખર્ચે હિટાજી લગાડી, જે ઊંચાણવાળો ભાગ હતો એને થોડુંક નીચે લાવી અને પાણી ગરકાવ ચાલુ છે। એટલે ધીરે ધીરે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે સાંતલપુર પોલીસ છે તે સવારથી જ ખડે પગ ઉભી રહી છે, ગ્રામ્ય વિસ્તારોના અંદર ફરી રહી છે। જે પણ ગ્રામ્ય વિસ્તારના અંદર જે પાણીમાં ફસાયા હોય તેમજ જે લોકો હાલાકી ભોગવી રહ્યા તમામ લોકોને બહાર નીકાળી રહી છે, સાથે તેમની મદદે ઉભી રહી છે। એટલે કહી શકાય કે એક બાજુ પોલીસ સહિત તંત્ર છે તે કામે લાગી ચૂકી છે, પરંતુ કહી શકાય એક બાજુ વરસાદ છે તે બંધ થવાનું નામ લેતો નથી। જો વધુ વરસાદ વરસશે તો કહી શકાય કે સાંતલપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો પાણીના અંદર ગરકાવ પણ થઈ શકે છે। બીજી બાજુ તંત્ર દ્વારા ટીમો પણ અલગ અલગ ઉતારી દેવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે જે પાણી છે તેને કેટલા દિવસમાં નિકાલ થશે, પરંતુ હાલ તો કહી શકાય કે જો વધુ વરસાદ વરસશે તો સાંતલપુર તેમજ રાધનપુર વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યાનો મોટો સવાલ ઉભો થઈ શકે છે। ઇજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો સુરત